હેલો સ્ટુડન્ટ, મંદિર સ્થાપત્યની સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે એ હોલના મંદિરોની, આઈ હોલના મંદિરોની, જે કર્ણાટક રાજ્યમાં સ્થિત છે. માલપ્રભા નદીના કિનારે આ સ્થાપત્ય બાદામી ચાલુક્યના સમયમાં બનાવવામાં આવ્યા, જેનો સમયગાળો ઈસવીસન 6ઠ્ઠી સદીથી લઈને ઈસુની 8મી સદીનો રહ્યો. પૂર્વ ચાલુક્ય સમયગાળાથી લઈને પરિપક્વ ચાલુક્ય સમયગાળાનો રહ્યો. આ લોકોએ નાગર અને દ્રવિડા બંને શૈલીને મિક્સર કરી અને બેસર શૈલીમાં મંદિરોનું નિર્માણ કર્યું. આખા ક્ષેત્રમાં 125 જેટલા મંદિરો એક જ પ્રિમાઇસીસમાં આવેલા છે અને એટલા માટે આને આર્કિટેક્ચરોની લેબોરેટરી કહેવામાં આવે છે, કારણ કે એટલા બધા અહીંયા અલગ અલગ પરિવર્તનો તમને મંદિરોમાં જોવા મળે છે. આવા તો આપણને ભારતમાં કોઈ સ્થળ નથી જોવા મળતા. આ ઉપરાંત એમ કહેવાય છે કે અહીંયા લાડખા મંદિર જે છે એ શરૂઆતી તબક્કામાં બનેલું છે અને એહોલનું જે દુર્ગ મંદિર છે, જેને ભવિષ્યમાં દુર્ગા મંદિર તરીકે ઓળખવામાં આવ્યું, તે વર્તુળાકાર બનેલું છે. આ મંદિરના ઉપરના ભાગને બહુ જ ક્ષણિક વિકાસ કરવામાં આવેલો છે. દુર્ગ મંદિરની જે વાત કરવામાં આવે એ શાક્ય સંપ્રદાય, હિન્દુ સંપ્રદાયની અલગ અલગ ભાવભંગીમાઓની દેવતાઓની પ્રતિમાઓ સાથે સજાવવામાં આવ્યું છે. મંદિરના આગળના ભાગ અને પાછળના ભાગનો બહુ માપસર અહીંયા વિકાસ થયેલો જોવા મળે. આ ઉપરાંત આ ક્ષેત્રમાં બાદામીની ગુફાઓ આવેલી છે, જેને પટ્ટદકલના સ્થાપત્ય પણ કહેવામાં આવે છે અને તેને યુનેસ્કોના વિશ્વ વારસામાં સ્થાન મળેલું છે. એની બાહ્ય કોતરણીમાં જોવા જઈએ અને મંદિરની મૂર્તિઓમાં જોવા મળીએ તો અહીંયા ન માત્ર હિન્દુ ધર્મનો પરંતુ અહીંયા જૈન ધર્મનો પણ પ્રભાવ જોવા મળે છે. આવા અવનવા વિડીયો અને માહિતી સાથે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આપણે ખૂબ સરસ એવી વાત કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો.